વાત કરીશું સપ્ટેમ્બર 2026ના માસિક રાશિફળની। આ વિડીયોમાં ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર। તો સૂર્ય 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે, તો 2 સપ્ટેમ્બરથી શુક્ર તુલા રાશિમાં। આ મહિને બુધ 7 સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરવાના છે અને મંગળ 18 સપ્ટેમ્બરથી કર્ક રાશિમાં ગોચર કરવાના છે। તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર તમારા માટે કેવું રહેશે? આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર, વ્યવસાય, વ્યાપાર, નોકરી, આર્થિક સ્થિતિ, આરોગ્ય, પ્રેમ, પારિવારિક, દાંપત્ય જીવન, શિક્ષા, આ બધાની દ્રષ્ટિએ તમારા માટે કેવી પરિસ્થિતિઓનું થઈ શકે છે નિર્માણ, આવો વિગતવાર જાણીએ। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય, મેષ રાશિની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। તો આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે। તમને અચાનક ગંભીર બીમારીઓની થોડી શંકા તો રહેશે, જે થોડા સમય માટે હોઈ શકે છે, પરંતુ તે મોટે ભાગે નિયંત્રણ થઈ જશે। તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ। તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર ન બનવું જોઈએ। તમારી પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા વિશે સાવધાન રહેવાથી વધુ કારણ છે। આ સમયે તમારા માટે એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા હોઈ શકે છે, તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એક સારો વિચાર છે। આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે, ભલે તે શક્ય હોય કે તમે ગંભીર બીમારીઓથી પણ મુક્ત રહેશો। વાત કરીએ નાણાકીય જીવનની, તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી। કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધમાં લેવામાં આવી શકે છે, તેથી તમારે નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહી શકે છે, નુકસાન પણ શક્ય છે। હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે। આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડિયાઓનો સામનો કરવા ટેવાયેલા છે। કોઈ પણ રોકાણ અથવા નવા સાહસ માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં। હવે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની। આ મહિનો ગ્રહોની ગોઠવણી તમારા કારકિર્દીની સંભાવનાઓ માટે ખાસ કાંઈ નથી। વિદેશમાં પોસ્ટિંગ ખૂબ મદદરૂપ ન પણ હોય, તેથી તમારે આવી કોઈ પણ ઓફરોની કાળજીપૂર્વક તપાસ કરી લેવી જોઈએ। પૂર્વ દિશા ફાયદાકારક છે। વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી પણ અનુકૂળ છે। તમારા ઉપરી અધિકારીઓ સાથે ગંભીર મતભેદો પણ શક્ય બનશે। આ મહિને માટે ધીરજપૂર્વક મુશ્કેલીકારક ક્ષેત્રોની અપેક્ષા રાખી અને તમે તેમને ટાળી શકો છો। તમારા કાર્યસ્થળ પર રાજકારણને પણ નિશ્ચિતપણે ટાળવું જોઈએ। આ તમારા માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે, પરંતુ દ્રઢ પ્રયત્ન અને થોડી કુશળતાથી તમે કોઈ પણ અપ્રિય પરિસ્થિતિને ટાળી શકો છો। હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। તો આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ જ મદદ કરશે। ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે। જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે, તેઓ પણ સારું પ્રદર્શન કરશે। તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર હશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે। વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છા શક્તિથી ભરપૂર હશે। તમારા પ્રયત્નોમાં દૃઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા મળી શકે છે। વાત કરીએ પારિવારિક જીવનની। નસીબ આ મહિને તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહી શકે। એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય। આ મતભેદોને ટાળવું જરૂરી છે અને તમે મુશ્કેલીના સ્થળોથી દૂર રહીને કોઈ પણ તકરાર ટાળીને આવું કરી શકો છો। નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે। ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીમાંથી બહાર રાખવામાં મદદ કરી શકે છે। ઉતાવળિયા પગલાં લેવાનું ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવી લો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બબઉ, વૃષભ રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમે સૂર્યની રક્ષણાત્મક શક્તિઓનો સંપૂર્ણ લાભ મેળવવાની અપેક્ષા રાખી શકો છો, જે તમને અસાધારણ શક્તિ અને જીવન શક્તિ પ્રદાન કરશે। તેથી શરદી અને પાચન સંબંધી રોગોથી પીડાવાની શક્યતાઓ મોટાભાગે નિયંત્રણમાં રહેશે। ફક્ત સામાન્ય કાળજી રાખો।
જોકે ધ્યાનમાં રાખવું જોઈએ કે આ પરિસ્થિતિઓમાં સ્વસ્થ થવું મુશ્કેલ બની શકે છે, તેથી નાની બીમારીઓનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ અને બિનજરૂરી રીતે તેને લંબાવવા દેવો જોઈએ નહીં. કોઈ પણ બીમારીના કિસ્સામાં વિલંબ કર્યા વિના તબીબી સહાય મેળવો. અસ્થમા અને બ્રોન્કાઇટિસ વિશે સાવધાન રહેવાના કારણો પણ છે. આ ચિંતા કરવાની કોઈ વાત નથી, તે ફક્ત એક સાવચેતીનો ઉપાય છે. વાત કરીએ નાણાકીય જીવનની, તો આ મહિનો વૃષભ રાશિના જાતકો તમારી નાણાકીય સંભાવનાઓ માટે બહુ ઓછો આશાસ્પદ છે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો આ મહિનો ખૂબ જ મુશ્કેલ રહેશે અને તમને નુકસાન પણ થઈ શકે છે. જો સોદા મુલતવી રાખી શકાય તો તે કરો, નહીં તો શક્ય તેટલી વધુ છૂટછાટ આપો. મુકદ્દમા અને વિવાદોનો પણ વિરુદ્ધ તમારી જઈ શકે છે. શક્ય તેટલા નિર્ણયોને મુલતવી રાખવાનો પ્રયત્ન કરો, જેથી આ નિર્ણયો પછીથી વધુ અનુકૂળ સમયગાળા દરમિયાન લઈ શકાય. મુસાફરી પણ નિરર્થક સાબિત થઈ શકે છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો આયોજિત લાભો પ્રાપ્ત કરી શકશે નહીં, તેથી ટૂંકા ગાળા માટે આયોજન કરવું સમજદારીભર્યું રહેશે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ રહેવું જોઈએ. કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ, આ મહિનો વ્યાવસાયિક રીતે ઘણો સારો રહેશે, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓ તમારી રાહ જોઈ રહી છે. જે લોકો પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં દ્રઢ અને દૂરગામી છે, તેઓ ખાસ કરીને સારું પ્રદર્શન કરશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરી લેવો જોઈએ. તમારી ભૂમિકા ગમે તે હોય, તમારા રોજિંદા વ્યાવસાયિક બાબતોમાં વધુ રસ લેવો એ એક સારો વિચાર છે. આનાથી તમને ફક્ત સંતોષની ભાવના જ નહીં, પણ વધુ પુરસ્કારો અને પ્રશંસા પણ મળશે. પ્રમોશન અથવા ટ્રાન્સફર પણ શક્ય છે. તમને તમારી નવી નોકરી માટે ઉત્તમ તરફ જવાનું કહેવામાં આવી શકે છે. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓની, તો આ મહિને તમે તમારા અભ્યાસમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ અનુકૂળ છે. ટેકનિકલ ડિગ્રી માટે અભ્યાસ કરતા લોકો તેમના અભ્યાસક્રમોમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. તેઓ ટેકનિકલ કૌશલ્યમાં સામાન્ય કરતાં વધુ ક્ષમતા દર્શાવશે અને કુશળતા ધરાવતા પ્રયત્નોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. કલામાં રસ ધરાવતા લોકોને પણ પ્રેરણા મળશે, જે અનુકરણીય સફળતા તરફ દોરી શકે છે. તમારામાંથી મોટાભાગના લોકો ધ્યાન કેન્દ્રિત કરશે, વિગતો અને કુશળતાને ખૂબ જ ઝડપથી સમજી લેશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ પણ ખૂબ સારું પ્રદર્શન કરશે અને હકીકતમાં તમને ગમતી વસ્તુ માટે સ્પર્ધા કરવી એ એક સારો વિચાર હોઈ શકે છે. હવે વાત કરીએ પારિવારિક સંભાવનાઓ વિશે. આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહોની ગોઠવણી તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. નાણાકીય રીતે તમે બધા સારી સ્થિતિમાં આવશો અને એકંદરે પરિવારની આવકમાં વધારો લગભગ નિશ્ચિત છે. આ તમને આરામદાયક સ્થિતિમાં મૂકશે. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. આ સંતોષનો સ્ત્રોત રહેશે. આખા મહિના દરમિયાન કૌટુંબિક વાતાવરણ સુખદ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને સંઘર્ષના કોઈ સંકેતો રહેશે નહીં. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. તો મેષ તથા વૃષભ રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક અને શેર કરજો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.